નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે કૃષ્ણા। સમાચારની શરૂઆત કરીએ। હાર્દિક પટેલની રાજકારણમાં એન્ટ્રી થશે। હાર્દિક પટેલે લોકસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી છે। જો કે કયા પક્ષમાંથી ચૂંટણી લડવી તે અંગે હજુ જાહેરાત નથી કરાઈ। તો યુપીના એક કાર્યક્રમમાં હાર્દિક પટેલે આ જાહેરાત કરી છે। તેમણે કહ્યું છે કે આગામી લોકસભાની ચૂંટણી તેઓ લડવાના છે। જો કે કયા પક્ષમાંથી લડશે કે સ્વતંત્ર ઉમેદવાર તરીકે તેઓ આ ચૂંટણી લડવાના છે તે અંગે કોઈ જાહેરાત નથી કરાઈ, પરંતુ એવી શક્યતા સેવવામાં આવી રહી છે કે સૌરાષ્ટ્રના અમરેલીમાંથી તેઓ ચૂંટણી લડી શકે છે। જો કે હાલ અનેક અટકળો થઈ રહી છે, પરંતુ કયા પક્ષમાંથી લડશે, કઈ બેઠક પરથી લડશે તે અંગે હજુ કોઈ સ્પષ્ટતા નથી કરાઈ। યુપીના એક કાર્યક્રમમાં પાસ નેતા હાર્દિક પટેલે આ જાહેરાત કરી છે કે તેઓ આગામી 2019ની લોકસભાની ચૂંટણી લડશે। તો હાર્દિક પટેલની રાજકારણમાં એન્ટ્રી થઈ જશે આ ચૂંટણી લડવાની સાથે જ। તો આ અંગે વધુ માહિતી આપશે સંવાદદાતા મયુર માકડિયા। જી મયુર, આખરે હાર્દિક પટેલે આ પ્રકારની જે જાહેરાત કરી છે કે તેઓ લોકસભાની ચૂંટણી લડવા જઈ રહ્યા છે, શું અપડેટ મળી રહી છે? કઈ બેઠક પરથી અને કયા પક્ષમાંથી તેઓ ચૂંટણી લડશે તે અંગે હવે કોઈ અપડેટ મળે છે કે કેમ? जी बिल्कुल कृष्णा, हार्दिक पटेल जे रीते उत्तर प्रदेशनी अंदर तेमने जाहेरात करेली अने जे रीते हाल सूत्रों द्वारा माहिती प्राप्त है ते अनुसार गुजरातनी अमरेली बेठक उपरथी तेओ लोकसभानी चूंटणी रण मैदान में उतरे तेवी हाल माहिती प्राप्त थई रहेली छे। खास करी अने जो बात करिए तो आवनारी 17 तारीखथी हार्दिक पटेल अमरेली जे लोकसभा है तेमनी जुदी जुदी जे विधानसभाओं है तेनी अंदर लोकसंपर्क नो पण प्रारंभ करे तेवी माहिती हाल प्राप्त थई रहेली छे। 17મી તારીખથી હાર્દિક પટેલ એક ગારિયાધાર વિધાનસભાથી પોતાના જે લોકસંપર્ક છે તેનો પ્રારંભ કરશે। હાલ જો વાત કરીએ અમરેલી લોકસભા બેઠક ઉપર તો અમરેલી લોકસભા બેઠકની અંદર રાજકીય ગણિત જોવા જઈએ તો જે 7 વિધાનસભાઓ છે 7 વિધાનસભાઓ પૈકી 5 વિધાનસભા બેઠકો એ કોંગ્રેસ પાસે છે, જ્યારે 2 વિધાનસભા બેઠકો એ ભાજપ પાસે છે। હવે જોવાનું એ રહેશે કે હાર્દિક પટેલ કયા પક્ષ સાથે આ જે ચૂંટણી રણ મેદાનમાં ઉતરશે। સાથે જ જો વાત કરીએ તો જે રીતે વિધાનસભાની જે ચૂંટણીઓ થઈ હતી ત્યારે હાર્દિક પટેલની કોંગ્રેસ સાથે જે રીતે તેમનો ઝુકાવ હતો, સાથે જ સીધું રાહુલ ગાંધી સાથેનો તેમનો જે સંપર્ક હતો, એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક રાહુલ ગાંધી સાથેનો તેમનો સીધો સંપર્ક અને કોંગ્રેસના રાષ્ટ્રીય નેતૃત્વ સાથે તેમની સીધી જે વાત થાય છે તો કોંગ્રેસ તરફથી તેઓ લોકસભાના જે ઉમેદવાર છે તે બને તેવી પૂરતી શક્યતાઓ હાલ વર્તાઈ રહેલી છે। જે મયુર, સૌરાષ્ટ્રમાં કોંગ્રેસનો દબદબો છે, ત્યારે જે ગઈ લોકસભા વિધાનસભાની ચૂંટણી હતી તેમાં કોંગ્રેસે સીધું વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને સમર્થન આપ્યું હતું અને તે બેઠકમાં કોઈ પણ પોતાનો ઉમેદવાર ઉભો નહોતો રાખ્યો। ત્યારે શું એવી જ કોઈ રણનીતિ હાર્દિક પટેલ માટે અપનાવી શકે છે કોંગ્રેસ? बिल्कुल पूरता प्रमाण में ते पण शक्यता रहेली छे कि हार्दिक पटेल कोंग्रेस साथे सीधी रीते जोड़ाई नहीं अने ते अपक्ष उम्मीदवारी नोंधावे अने कोंग्रेस पोतानो जे उम्मीदवार छे ते आ बेठक उपर उभो न राखे। एटले के कही शकाय कि जे रीते जिग्नेश मेवाणी साथे विधानसभा चूंटणीनी अंदर थयेलुं हतुं ते ज रीते लोकसभानी चूंटणीनी अंदर कोंग्रेस ए हार्दिक पटेल सामे पोतानो जे उम्मीदवार તે ઉભો રાખે અને અપક્ષ ઉમેદવાર તરીકે હાર્દિક પટેલ સીધી લોકસભાની અંદર એન્ટ્રી લે તેવી શક્યતાઓ હાલ વર્તાઈ રહેલી છે। જી મયુર, અત્યારે કોંગ્રેસમાં જે પ્રકારનો અસંતોષ ઉભરીને સામે આવી રહ્યો છે, એક બાદ એક ધારાસભ્યો રાજીનામા આપી રહ્યા છે અથવા તો જાહેરમાં સ્પષ્ટ કરી રહ્યા છે કે તેઓને પાર્ટી સામે નારાજગી છે, ત્યારે શું જો કોંગ્રેસ હાર્દિકને સમર્થન આપે છે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તો પાર્ટીમાં તેની કોઈ અસર પડશે? जी बिल्कुल, जो हार्दिक पटेल की जो बात करें तो हार्दिक पटेल मात्र अमरेली बेठक नहीं परंतु सौराष्ट्रनी जे महत्तम जे बेठको छे तेनी उपर तेमनी पकड़ रहेली छे अने पाटीदार समाज क्यांक ने क्यांक जे आंदोलन दरमियान तेमनो साथ आपेलो हतो। साथे ज जो बात करें तो दक्षिण गुजरातनी पण जे बेठको छे तेनी उपर अने उत्तर गुजरातनी जे बेठको छे तेनी उपर पण हार्दिक पटेल ए पाटीदार
અનામત આંદોલન દરમિયાન અનેક આંદોલનો કરેલા હતા અને તેમની અસર વર્તાઈ રહેલી હતી. ત્યારે કોંગ્રેસનું જે હાલ અસંતોષની વાત છે, પરંતુ બીજી તરફ હાર્દિક પટેલના સમર્થિત જે પાસના જે કન્વીનરો હતા તે ધારાસભ્યો બનેલા છે. એટલે કે કહી શકાય કે જે અસંતોષ છે તેને ઠાળવાનો પૂરતો પ્રયાસ કરવામાં આવશે. સાથે જ લોકસભાની ચૂંટણી છે એટલે કે પ્રદેશ જે નેતૃત્વ છે, પ્રદેશના જે હોદ્દેદારો છે તે સીધો એ રાષ્ટ્રીય નેતૃત્વને રિપોર્ટ કરતા હોય છે. જ્યારે હવે હાર્દિક પટેલ સીધા રાષ્ટ્રીય નેતૃત્વ સાથે, કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ સાથે સીધા સંપર્કમાં છે, ત્યારે તેમનો વિરોધ ન થાય તેવી પૂરતી શક્યતાઓ અને પૂરતી તકેદારી હાર્દિક પટેલ દ્વારા પણ લેવામાં આવી રહેલી છે. જી મયુર, આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ. તો હાર્દિકે લોકસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. જોકે કયા પક્ષમાંથી ચૂંટણી લડશે તે હજુ કોઈ સ્પષ્ટતા નથી કરાઈ. સમાચારમાં આગળ વધીએ. વડોદરાથી ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે આગામી લોકસભાની ચૂંટણી માટે ટિકિટ માંગી છે. તેમનો દાવો છે કે તેઓ સૌથી સિનિયર નેતા છે, જેથી તેમને ટિકિટ મળવી જોઈએ. વડોદરાથી મધુ શ્રીવાસ્તવે પણ આ દાવો કર્યો છે. તેમનું કહેવું છે કે તેઓ પાર્ટીમાં સૌથી સિનિયર નેતા છે, જેથી તેમને ટિકિટ મળવી જોઈએ. તો લોકસભાની ચૂંટણી માટે હવે ટિકિટ માંગવાનો જે સિલસિલો શરૂ થયો છે, મધુ શ્રીવાસ્તવે લોકસભાની ટિકિટ માંગી છે. આ પહેલા પણ તેઓએ આવું જ કંઈક નિવેદન આપ્યું હતું અને લોકસભાની ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ત્યારે આ સમાચાર મળી રહ્યા છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે તેમને લોકસભાની ટિકિટ મળશે. તેમણે કહ્યું કે તેઓ પાર્ટીમાં સૌથી સિનિયર નેતા હોવાથી ટિકિટ મળવા માટે તેઓ દાવેદારી નોંધાવી શકે છે. આ મહત્વપૂર્ણ સમાચાર. વડોદરાથી ચૂંટણી લડવા માટે ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ટિકિટ માંગી છે. મધુ શ્રીવાસ્તવનો આ પહેલા પણ એક જે વિડીયો સામે આવ્યો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે તેઓ લોકસભાની ચૂંટણી લડવા માંગે છે. ત્યારે ફરી એકવાર આવું નિવેદન સામે આવ્યું છે. 2019ની ચૂંટણીઓ ભારતીય જનતા પાર્ટીની સરકાર હિન્દુસ્તાનમાં બનવાની છે, એમાં શંકાનો સ્થાન નથી. પણ વડોદરાની સીટ પર મેં માંગણી કરી છે, સંસદની સીટની, અને મેં 6 વખત ધારાસભ્ય બન્યો છું, 2 વખત કોર્પોરેટર બન્યો છું, 1 વખત ડેરીનો ચેરમેન બન્યો છું અને લોકોની ઘણી સેવાઓ કરી છે. સેવાના આધારે આજે ગુજરાતની સેવા તો કરી છે, પણ મારી ઈચ્છા થઈ ગઈ કે હિન્દુસ્તાનના અંદર બી કંઈ સેવા કરવી છે. યુપીમાં, બિહારમાં, મધ્યપ્રદેશમાં, અમારા ઉત્તર ભારતમાં બધે મારે સેવા કરવાની ઈચ્છા થઈ છે. એટલે મેં ટિકિટ માંગવાનો દાવો કર્યો છે. અને ટિકિટ માંગવાનો દાવો એટલા માટે કર્યો છે કે 6 વખત ધારાસભ્ય બન્યો છું, 2 વખત કોર્પોરેટર બન્યો છું અને સેવા કરેલી છે, ને રાજકીય રીતે કોને કામ કરવાનું એ મારો અનુભવ છે. એના આધારે હું ટિકિટ માંગુ છું અને દાવો કરું છું. સૌરાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવ્યો છે. ખોડલધામના પૂર્વ પ્રમુખ પરેશ ગજેરા અંગે એક પોસ્ટર વાયરલ થતા અનેક સવાલો ઉઠ્યા છે. આ પોસ્ટરમાં પરેશ ગજેરા લોકસભાની ચૂંટણી અમરેલીથી લડે તેવી અપીલ કરવામાં આવી છે. જોકે નરેશ પટેલે આ પોસ્ટર પર સ્પષ્ટતા કરતા કહ્યું છે કે તેઓ રાજકારણમાં આવવાના નથી. ખાસ ગઈકાલથી આમ તો ઘણા સમયથી સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થાય છે કે પરેશભાઈ ગજેરા ચૂંટણી લડવાના છે. ક્યારેક અમરેલીનું નામ આવે, ક્યારેક પોરબંદર સીટનું નામ આવે, ક્યારેક રાજકોટ સીટનું નામ આવે. હું સ્પષ્ટ કરવા માગું છું આજે કે હું કોઈ જાતની આ લોકસભાની ચૂંટણી ક્યાંય પણ જિલ્લામાંથી હું લડવાનો નથી. અને ખાસ જે કાંઈ બિલ્ડર એસોસિએશનની મારી કામગીરી છે, પાટીદાર સમાજને લગતી કામગીરી છે, એ સમાજલક્ષી કામગીરી હું કરતો ઈચ્છું છું. હાલ કોઈ રાજકારણમાં કોઈ પાર્ટી સાથે જોડાવા ઈચ્છતો નથી અને ખાસ કોઈ ચૂંટણી લડવા માંગતો નથી. સમાચારમાં આગળ વધીએ. ગુજરાતમાં કેટલાક વિસ્તારમાં આવતીકાલે વરસાદી છાંટા પડે તેવી શક્યતા છે. ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થઈ ગયું છે, જેને પગલે આવતીકાલે બનાસકાંઠા તેમજ કચ્છ જિલ્લાના એકાદ વિસ્તારમાં છાંટા પડી શકે છે. તો પવનની ગતિ પણ તેજ રહેશે, જેને પગલે માછીમારોને 48 કલાક સુધી દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત 2 દિવસ ઠંડીનું પ્રમાણ પણ વધુ રહેશે. તો અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે, તેના કારણે આવતીકાલે રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં છાંટા પડી શકે છે.
બનાસકાંઠા અને કચ્છ જિલ્લામાં વરસાદી છાંટા પડી શકે છે. આ ઉપરાંત પવનની ગતિ પણ તેજ રહેશે. તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને એર સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે, જેના કારણે માછીમારોને પણ 48 કલાક સુધી દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. સુરતના કોલ પરિસરમાં છૂટા હાથની મારામારીના દ્રશ્યો સામે આવ્યા છે. આ ઘટના શહેરમાં આવેલા ફેમિલી કોર્ટમાં બની, જ્યાં પતિ પત્ની અને એક પરિવાર વચ્ચે જાહેરમાં મારામારી થઈ હતી. તસવીરમાં પણ જોઈ શકાય છે કે કેવી રીતે છૂટા હાથની મારામારી થઈ રહી છે. પોલીસ પણ આ સમયે હાજર છે. પહેલા તો બંને વચ્ચે મારામારી થાય છે અને મામલો વધુ બિચકતા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું. તો સુરતની ફેમિલી કોર્ટના આ દ્રશ્યો છે, જ્યાં છૂટા હાથની મારામારી બે પરિવાર વચ્ચે થઈ રહી છે. દ્રશ્યો સામે આવ્યા છે. પોલીસની હાજરીમાં જ બે પરિવાર બાખડી પડ્યા હતા. શરૂઆતમાં બોલાચાલી થઈ અને ત્યારબાદ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા છૂટા હાથની મારામારી પર બંને પરિવારના સભ્યો આવી ગયા હતા. એક યુવક પાસે 2 લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી, જે આપવાની ના પાડતા અજાણ્યા શખ્સે તેના પર હુમલો કર્યો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા બાદ પોલીસે તેના આધારે આરોપીઓને પકડવા માટે તપાસ તેજ કરી છે. તો સુરેન્દ્રનગરની આ ઘટના છે, જેમાં પૈસા ન આપતા યુવક પર તલવાર વડે હુમલો કરવામાં આવ્યો હતો. જૂનાગઢમાં ગાયત્રી શક્તિપીઠને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. શક્તિપીઠમાં રહેલી દાનપેટી તોડીને તેમાંથી ચોરે રૂપિયા ચોરી કર્યા, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. તો સ્થાનિકોમાં પોલીસની કામગીરીને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. તો ભાવિકોમાં પણ રોષ જોવા મળ્યો. તો દાનપેટીમાંથી ચોરી થયેલી રકમની અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં પાણીની પાઇપલાઇન લીકેજ થતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો. નગરપાલિકાની બેદરકારી ફરી એકવાર સામે આવી છે, જેમાં એક બાજુ લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે. બનાસકાંઠાને ઓછા વરસાદના કારણે અસરગ્રસ્ત જાહેર કરાયો છે, ત્યારે પાઇપલાઇનમાં લીકેજથી અંદાજે 10 ફૂટ જેટલો પાણીનો ફુવારો જોવા મળ્યો. પાઇપલાઇન લીકેજ થતા 10 ફૂટ ઊંચો ફુવારો ઉડ્યો હતો. પાલનપુરમાં પાણીની પાઇપલાઇનમાં લીકેજ સર્જાયું હતું. તો તંત્રની બેદરકારી વધુ એકવાર સામે આવી છે. હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે. રાજકોટમાં સિટી બસનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં મુસાફરો જોખમી રીતે મુસાફરી કરી રહ્યા છે. આ વિડીયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે બસના દરવાજા પર લટકીને મુસાફરો મુસાફરી કરી રહ્યા છે. સમાચારમાં આગળ વધીએ. એએમસીનું વર્ષ 2019 અને 20 માટેનું ₹542 કરોડના સુધારા સાથે ₹8051 કરોડનું બજેટ રજૂ કરાયું છે, જેમાં અમદાવાદને વિકાસની લાગણી કરવામાં આવી છે. તો બજેટમાં લોકસભા ચૂંટણી પહેલા સરકારી યોજનાઓને પ્રાધાન્ય અપાયું છે. મુખમાં નરેન્દ્ર મોદી અને સીએમ વિજય રૂપાણી મુખ્ય રહ્યા છે. બજેટમાં મુખ્ય પ્રોપર્ટી અને પાણી વેરાના દરમાં કોઈ વધારો નથી કરવામાં આવ્યો. તો ચેરિટેબલ ટ્રસ્ટમાં ફિઝિયોથેરાપી સેન્ટરને 70% ટેક્સ રિબેટ મળશે. એમસી બિલ્ડિંગમાં ચાલતા ટ્રસ્ટ હોસ્પિટલને ટેક્સમાં 70% રિબેટ મળશે. તો ઇલેક્ટ્રિક વાહનોને વેરામાં 100% રાહત આપવામાં આવી છે. લો ગાર્ડન ખાવ ગલીનો વિકાસ કરવામાં આવશે. ખાવ ગલીમાં 40 ફેરિયાઓને સ્થાન આપવામાં આવશે અને ફ્લાયઓવર બ્રિજ માટે 30 કરોડ રૂપિયાની ફાળવણી કરાઈ છે. તો વાડજ, નરોડા, વિનોબા ભાવેનગર, મણિનગર, ગેલેક્સી નરોડા, શાહીબાગમાં ફ્લાયઓવર બ્રિજ બનશે અને નવા પશ્ચિમ ઝોનમાં હોટમિક્સ પ્લાન્ટ અને મેટલ ડેપો બનશે. તો લાલ દરવાજા ટર્મિનસ ડેવલપમેન્ટ માટે 5 કરોડ,
6 મોડેલ રોડ ડેવલપ કરાશે અને શારદાબેન હોસ્પિટલનું 10 કરોડના ખર્ચે નવીનીકરણ, એનિમલ રેસ્ક્યુ સેન્ટર, હોસ્પિટલ માટે 5 કરોડ રૂપિયાની ફાળવણી કરાશે. તો ખારીકટ કેનાલ પાર્ટ ડેવલપમેન્ટ માટે 10 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. આ સાથે જ અન્ય અનેક વિકાસ કાર્યો માટે બજેટની ફાળવણી કરાઈ છે. 542 કરોડના સુધારા સૂચવ્યા છે. દરેક વિસ્તારને આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે. માણેક ચોકનું ડેવલપમેન્ટ, લાલ દરવાજાનું ડેવલપમેન્ટ, ઉત્તર અને પૂર્વ ઝોનના પાણી ભરાવાની સમસ્યા, પીવાનું પાણી પૂરતું મળી રહે તે માટેની વ્યવસ્થા, નાગરિકોનું સ્વાસ્થ્ય જળવાય તે માટે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, યુવાનો માટે રીડિંગ લાઇબ્રેરી, જિમ્નેશિયમ અને વસાહતો જે ગરીબ અને મધ્યમ વર્ગ માટે જરૂર છે તેના મેન્ટેનન્સ થાય, નવી વસાહતો મળે તે રીતનું સંપૂર્ણ આયોજન દરેક લોકો, દરેક વિસ્તાર ડેવલપ થાય તેવું આ બજેટ મૂક્યું છે. સમાચારમાં આગળ વધીએ. જૂનાગઢના વિસાવદરમાં કોંગ્રેસ અને ખેડૂતોનો અનોખો વિરોધ જોવા મળ્યો. ડુંગળીના ઓછા ભાવ મળતા ખેડૂતોએ ગામમાં ફરીને લોકોને મફતમાં ડુંગળીનું વિતરણ કર્યું. તો ખેડૂતોની સાથે આ સમયે ધારાસભ્ય હર્ષદ રીબડિયા પણ જોવા મળ્યા. ખેડૂતોનો આરોપ છે કે તેઓને પોષણક્ષમ ભાવ નથી મળતા. તો આ સમયે વિરોધ પ્રદર્શન કરતા ખેડૂતો અને કોંગ્રેસના કાર્યકરોને પોલીસે અટકાવ્યા હતા. ધારાસભ્ય હર્ષદ રીબડિયાની અટકાયત કરવામાં આવી. ખેડૂતો દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો હતો અને ગામમાં ફરીને લોકોને મફતમાં ડુંગળીનું વિતરણ કરવામાં આવ્યું. ખેડૂતોનો આરોપ છે કે તેમને પોષણક્ષમ ભાવ નથી મળતા. તો બીજી બાજુ નવસારીમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત સંપાદિત થયેલી જમીનમાં ખેડૂતોએ વિશાળ રેલી કાઢી હતી. મોટી સંખ્યામાં ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને પોતાનો રોષ ઠાલવ્યો હતો. તો કોંગ્રેસ પણ ખેડૂતોની રેલીને સમર્થન આપતી નજરે પડી. ખેડૂતોએ કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી હતી અને કલેક્ટરને આ અંગે આવેદનપત્ર આપી રજૂઆત કરી. ખેડૂતોનો આક્ષેપ છે કે સંપાદિત જમીન સામેના વળતર અંગે સરકારે કઈ જ સ્પષ્ટતા નથી કરી. એ સ્પષ્ટતા ન થાય ત્યાં સુધી વિરોધ નોંધાવવાનું ખેડૂતોએ નક્કી કર્યું છે. સૌથી પહેલો મુદ્દો તો આ સરકાર જે બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ લાવીને ખેડૂતોની જમીન હડપ કરવાનો એક આ કારસો છે. કારણ કે સરકારને ટેવ પડી ગઈ છે કે મોટા મોટા પ્રોજેક્ટ લાવવા, એને માટે પૈસા ફાળવવા, અહીંયા જમીન પણ લઈ લેશે અને ખેડૂતો રસ્તા પર આવી જશે. પણ એ લોકોને એમ નથી ખબર, સરકારને એ નથી ખબર કે તમે ખેડૂતોના પેટ પર લાત મારી રહ્યા છો. કાયદો ઘડેલો છે, સરકારે ઘડેલો કાયદો છે 2013 નો લેન્ડ એક્વિઝિશન એક્ટ. તે પ્રમાણે લેવું. એની સામે અમારા ખેડૂતોના આંબા, ચીકુ, નારિયેળીના જે બધા ઝાડો છે, ચીકુનું મારું માનવું છે ને અમારા બાપ દાદા કહેતા 200 વર્ષનું આયુષ્ય છે. અમને જે તમે અમને જે વળતર આપો તે પ્રમાણે ગણતરી કરો. આ તો તમે જમીનવાળા છે, તમે કેમ આ ગેરકાયદેસર બાંધકામવાળાને એક્વાયર નથી કરતા? બિલકુલ, સરકાર ખૂબ ખોટી રીતે ખેડૂતોની ઉપર દમન ગુજારીને આ જમીન સંપાદન કરવાની વાત કરે છે. એટલે દરેક જિલ્લાઓમાં આ પ્રકારનો વિરોધ છે. ભરૂચ જિલ્લામાં પરમ દિવસે ખૂબ મોટી સંખ્યામાં લોકોએ ભેગા થઈને બુલેટ ટ્રેનનો વિરોધ કર્યો. આજે પણ નવસારીમાં વિરોધ થઈ રહ્યો છે. એટલે સમગ્ર ગુજરાતની અંદર આ વિરોધ થઈ રહ્યો છે. રાજ્યભરના આરોગ્ય કુટુંબ કલ્યાણ વિભાગના કર્મચારીઓ ધરણા પર ઉતર્યા છે. ત્યારે ગુજરાત રાજ્ય કર્મચારી સંઘના પ્રમુખ કિરીટસિંહ ચાવડાએ માંગણી નહીં સંતોષાય તો આગામી સમયમાં અચોક્કસ મુદ્દતની હડતાળ પાડવાની ચીમકી ઉચ્ચારી છે. પડતર પ્રશ્નોને લઈને ઠેર ઠેર ધરણા કરવામાં આવી રહ્યા છે. ત્યારે ગાંધીનગરમાં પણ પીએચસી સેન્ટરમાં ફરજ બજાવતા કર્મચારીઓએ ધરણા કર્યા છે. મહત્વનું છે કે પગાર ભથ્થામાં વિસંગતતા બાબતે રાજ્યભરના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે અને 13 માંગણીઓ બાબતે રાજ્યભરમાં માસ સેલ પર ઉતર્યા છે. આ સાથે જ રક્તદાનનું પણ આયોજન કરાયું છે. ધરણાથી રાજ્યભરમાં ગ્રામ્ય વિસ્તારની પ્રાથમિક આરોગ્ય સેવા પ્રભાવિત થશે. અમારી પગાર વિસંગતતાની મુખ્ય માંગણી સહિતના અમારા વિવિધ 13 મુદ્દે અમે આજે માસ સેલનું ગુજરાત રાજ્યમાં એલાન આપેલું છે. સમગ્ર 33 જિલ્લામાં આજે તમામ કર્મચારીઓ માસ સેલમાં જોડાયા છે અને દરેક જિલ્લા મથકે અમે આજે રક્તદાન કરી અને આનો વિરોધ નોંધાવવાના છીએ. જો અમારી માંગણીઓનો ઉકેલ નહીં આવે તો અમે અચોક્કસ મુદતની હડતાલ સુધી પણ જવાની અમને ફરજ પડશે. તો ગુજરાત રાજ્ય આરોગ્ય મંડળના કર્મચારીઓએ આંદોલનનો રસ્તો અપનાવ્યો છે. જિલ્લા પંચાયતના તબીબી કર્મચારીઓ માસ સેલ પર ઉતરી ગયા છે
અને જિલ્લા પંચાયત પરિસરમાં દેખાવો કર્યા છે. ત્યારે આરોગ્ય મંડળના કર્મચારીઓએ સફાઈ અભિયાન અને બ્લડ ડોનેશન કેમ્પ કરી પ્રદર્શન કર્યું હતું. દહેગામના ખાખરા ગામમાં એક યુવકનું આકસ્મિક મોત નીપજ્યું છે. સર્વિસ રિવોલ્વરમાંથી ગોળી છૂટતા માથાના ભાગે યુવકને ગોળી વાગતા જ તેનું મોત નીપજ્યું હતું. સિપાઈ ધર્મેન્દ્રસિંહ ઝાલા રજા પરથી ઘરે આવ્યા હતા. જેઓ રિવોલ્વરની સફાઈ કરતા હતા કે ત્યારે જ સર્વિસ રિવોલ્વરમાંથી ગોળી છૂટતા તેમનું મોત નીપજ્યું છે. હાલ પરિવાર સહિત આખું ગામ શોકમાં ધકેલાઈ ગયું છે. તો રખિયાલ સીએસસી પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે. અમદાવાદની સાબરમતી જેલ ફરી વિવાદોના વમળમાં આવી ગઈ છે. સાબરમતી જેલમાંથી ફરી એકવાર પ્રતિબંધિત ચીજ હાથ લાગી છે. જેલમાં નવી બેરક યાર્ડની 8 નંબરની બેરકમાંથી મોબાઈલ ફોન અને બેટરી મળી આવી છે. કેદી અનિલ ઉર્ફે અન્નો પુરબ્યા મોબાઈલ ફોન સાથે ઝડપાઈ ગયો છે. તો કેદી અનિલના લહેંગાના નેફામાં મોબાઈલ ફોન સંતાડવામાં આવ્યો હતો, જે ઝડપી પાડવામાં આવતા રાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ છે. આ જપ્ત કરેલ ફોન ચાઇનાનો હોવાનું બહાર આવ્યું છે. મહત્વનું છે કે સાબરમતી જેલમાંથી અનેકવાર મોબાઈલ ફોન, બેટરી અને સિમ કાર્ડ પકડાઈ ચૂક્યા છે અને જેલ તંત્ર દ્વારા કરાતી સુરક્ષા સામે પણ આ સાથે જ અનેક સવાલો ઉભા થયા છે. ત્યારે ફરી એકવાર જેલ સત્તાધીશોની બેદરકારી સામે આવી છે અને સવાલ ઉભો થયો છે કે કેદી પાસે પ્રતિબંધિત મોબાઈલ કેવી રીતે પહોંચ્યો. વર્ષ 2018માં પણ 42 મોબાઈલ અને 31 જેટલા સિમ કાર્ડ મળી આવ્યા હતા જેલમાંથી. જ્યારે વર્ષ 2014માં 18 ગુના નોંધાયા હતા, જેમાં 23 મોબાઈલ અને 8 સિમ કાર્ડ ઝડપાયા હતા અને 49 આરોપીઓની ધરપકડ થઈ હતી. તો વર્ષ 2015માં 25 ગુના નોંધાયા, જેમાં 35 મોબાઈલ અને 11 સિમ કાર્ડ ઝડપાયા, જેમાં 62 આરોપીઓની ધરપકડ કરાઈ હતી. તો વર્ષ 2016ની જો વાત કરીએ, 24 ગુના નોંધાયા, જેમાં 30 મોબાઈલ અને 5 સિમ કાર્ડ ઝડપાયા, જેમાં 53 આરોપીઓની ધરપકડ થઈ. તો વર્ષ 2017માં 37 ગુના, જેમાં 43 મોબાઈલ અને 21 સિમ કાર્ડ ઝડપાયા હતા અને 10 આરોપીઓની ધરપકડ કરાઈ હતી. તો વર્ષ 2018માં હાલ સુધી 29 ગુના નોંધાયા, જેમાં 42 મોબાઈલ અને 31 સિમ કાર્ડથી વધારે ઝડપાયા છે અને 30 આરોપીઓથી પણ વધારેની ધરપકડ કરાઈ છે. તો વારંવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવે છે, જેમાં જેલમાંથી પ્રતિબંધિત ઉપકરણો જપ્ત કરવામાં આવે છે, જેના કારણે જેલ તંત્રની બેદરકારી સામે આવી છે અને પ્રશ્નો ઉભા થાય છે.